મહાનગરપાલિકાની એક તાસીર રહી છે કે પશ્ચિમના જો મેયર બને તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે પૂર્વના બની શકે છે। આ પ્રકારની જે ખાસિયત છે તે ભાવનગર મહાનગરપાલિકાની 1995 થી અવિરત ચાલુ રહી છે। વર્ષાબા પરમાર જેનું છેલ્લા 2 ટર્મથી સતત નામ જે છે તે ચર્ચામાં રહ્યું છે। જે વિરોધ પક્ષ એટલે કે જે 44 સીટ છે ને સાથે 8 સીટ જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે, ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે પણ એક જે છે તેનું નામ પણ હાલ અત્યારે ભરતભાઈ બુદેલિયા જે છેલ્લી 8 ટર્મથી ભાવનગરની જે વોર્ડ નંબર 5 છે તેમાં ચૂંટાતા આવે છે। બગદાણા જે બબાલ હતી એમાં નવનીત બાલદિયાનો જે ન્યાય માટેની જે ભાવનગર ખાતે જે ન્યાય સભા યોજાઈ હતી તેમાં કિશન મેર કરી નો એક યુવાન જે છે તેનું નામ હાલ ભાવનગરમાં ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે। ભાવનગરની અંદર કોણ બનશે મેયર તેને લઈને રાજકીય ચર્ચાઓ અને ગતિવિધિઓ જે છે તે થતી જોવા મળી રહી છે। મેયર રેસની અંદર અત્યારે એક નામ ચર્ચાઈ રહ્યું છે વર્ષાબા પરમાર, કે જેઓનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી માટે ઉપેન્દ્રસિંહ ગોહિલ જે છે તેઓને સ્પષ્ટ રીતે દાવેદાર માનવામાં આવી રહ્યા છે। કોંગ્રેસને 8 સીટ મળતા વિરોધ પક્ષના નેતાનો દરજ્જો જે છે તે પણ શક્ય છે, જ્યારે કિશન મેર, ભરત બુંદેલિયા, જયદીપસિંહ ગોહિલ પણ જે છે તે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભાવનગરમાં ચૂંટણી બાદ હવે પદાધિકારીઓને લઈને રાજકારણ જે છે તે ગરમાતું જોવા મળી રહ્યું છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીને લઈને હવે હાલ જે છે તે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે। ભાવનગરની અંદર કોણ બનશે મેયર તેને લઈને રાજકીય ચર્ચાઓ અને ગતિવિધિઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે કોણ બનશે મેયર અને કોણ સંભાળશે સ્ટેન્ડિંગ કમિટી? મેયર રેસની અંદર અત્યારે એક નામ ચર્ચાઈ રહ્યું છે વર્ષાબા પરમાર, કે જેઓનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે। પ્રથમ ટર્મમાં વર્ષાબા પરમારને તક મળવાની ચર્ચા તે જોવા મળી રહી છે, ત્યારે ગત ટર્મમાં પણ વર્ષાબાનું નામ જે છે તે મોખરે હતું અને અત્યારે પણ જે છે તે નામ એમનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે સ્ટેન્ડિંગ કમિટી માટે ઉપેન્દ્રસિંહ ગોહિલ જે છે તેઓને સ્પષ્ટ રીતે દાવેદાર માનવામાં આવી રહ્યા છે। રાજુભાઈ રાબડિયા અને કિશન મહેતા પણ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસને 8 સીટ મળતા વિરોધ પક્ષના નેતાનો દરજ્જો જે છે તે પણ શક્ય છે, જ્યારે કિશન મેર, ભરત બુંદેલિયા, જયદીપસિંહ ગોહિલ પણ જે છે તે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। ત્યારે ભાવનગરની ચૂંટણી બાદ હવે પદાધિકારીઓને લઈને હાલ તો ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે અને કોણ બનશે મેયર, કોણ સંભાળશે સ્ટેન્ડિંગ કમિટી એને લઈને પણ એક ચર્ચા એ થતી જોવા મળી રહી છે। ત્યારે ભાવનગરથી વિરાંગ મારી સાથે જોડાયા છે। વિરાંગ, જે રીતે ભાવનગરની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એ ચૂંટણી બાદ હવે સૌ કોઈની નજર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી પર જોવા મળી રહી છે। અલગ અલગ નામો જે છે તે ચર્ચાતા જોવા મળી રહ્યા છે। શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે અને રાજનીતિની ચર્ચા શું થઈ રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવિક, જે પ્રકારે ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને જે ફરી એક વખત જે એટલે કે 1995 થી લઈ અને સતત ભાવનગરની અંદર 7મી વખત એટલે 7મી ટર્મ ભારતીય જનતા પાર્ટીની જે છે તેની બોડી બેસવા જઈ રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગરના મહાનગરપાલિકાની એક તાસીર રહી છે કે પશ્ચિમના જો મેયર બને તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે પૂર્વના બની શકે છે। આ પ્રકારની જે ખાસિયત છે તે ભાવનગર મહાનગરપાલિકાની 1995 થી અવિરત ચાલુ રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકાના મેયર વર્ષાબા પરમાર જેનું છેલ્લા 2 ટર્મથી સતત નામ જે છે તે ચર્ચામાં રહ્યું છે। જો મહિલા તરીકે પ્રથમ નાગરિક તરીકે બેસાડવામાં આવે તો આ વખતે વર્ષાબા પરમાર છે તેનું નામ ચર્ચામાં હાલ ચાલુ છે। સાથે જો વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીમાં જે રાજુભાઈ રાબડિયા હતા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેનું પણ નામ સાથે ચર્ચાઈ રહ્યું છે। સાથે એક જો વાત કરવામાં આવે તો એક નવું નામ જે છે આ વખતે જે ચૂંટાયેલા છે તેનું નામ પણ હાલ જે છે તે ચર્ચામાં રહ્યું છે।
વિરાંગ, જે રીતે વાત કરવામાં આવે તો ત્યાં વિરોધ પક્ષની પણ વાત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસને 8 સીટ મળી તો વિરોધ પક્ષના નેતાનો પણ દરજ્જો શક્ય છે. કિશન મેર, ભરત બુંદેલિયા અને જયદીપ ગોહિલ જે છે એમનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વિરોધ પક્ષ એટલે કે જે 44 સીટ છે ને સાથે 8 સીટ જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસ પરના વિરોધ પક્ષના નેતા તરીકે પણ એક જે છે તેનું નામ પણ હાલ અત્યારે ભરતભાઈ બુંદેલિયા જે છેલ્લી 8 ટર્મથી ભાવનગરની જે વોર્ડ નંબર 5 છે તેમાં ચૂંટાતા આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો જયદીપસિંહ ગોહિલ નામના જે વ્યક્તિ છે તે પણ સતત આ બીજી ટર્મથી ચૂંટાઈને આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો બહુ ચર્ચિત બગદાણા જે બબાલ હતી એમાં નવનીત બાલદિયાનો જે ન્યાય માટેની જે ભાવનગર ખાતે જે ન્યાય સભા યોજાઈ હતી તેમાં કિશન મેર કરી નો એક યુવાન જે છે તેનું નામ હાલ ભાવનગરમાં ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે. કિશન મેરની જો વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીનો ગઢ ગણાય છે. જે કુંભારવાડા વિસ્તાર છે તેમાં તેમણે પ્રથમ વખત જે છે તે 2 સીટ હાલ કોંગ્રેસના હાથમાં લીધી છે. ત્યારે કિશન મેર પણ હાલ વિપક્ષના નેતા તરીકે બેસે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. બિલકુલ બિલકુલ, આભાર વિરાંગ જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે જે રીતે હાલ કોણ બનશે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન અને કોણ સંભાળશે સ્ટેન્ડિંગ કમિટી અને કોણ બનશે ભાવનગરના મેયર, તેને લઈને હાલ તો ચર્ચા ચાલી રહી છે અને રાજકીય ક્ષેત્રે પણ જે છે તે અલગ અલગ ચર્ચાઓ થતી ભાવનગરને લઈને હાલ જોવા મળી રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.